સતગુરુ મહારાજ જય. કારણ કે પ્રેમ છે એ વિશ્વવ્યાપક છે. કારણ કે પરમાત્મા પોતે પણ પ્રેમ સ્વરૂપ છે. હવે પરમાત્માની પ્રકૃતિ જે છે એમાંય કોઈ ભેદભાવ નથી. જેવી રીતે સૂર્યનો પ્રકાશ છે હરેક વ્યક્તિને મળે કે આ વ્યક્તિ ભજન કરે ને આવડો નથી કરતો તો આને નથી દેવું, એવો ભેદભાવ એમાં નથી. વરસાદ તમે જોવો તો વ્યાપક પડે, એમાંય કોઈ ભેદભાવ નથી એવો. એમ સૂર્યનો પ્રકાશ, વાયુ જે કંઈ છે એ પરમાત્માને કોઈ ભેદભાવ નથી એમ. કારણ કે એ બધી વ્યાપક વસ્તુ છે. એમ પાંચે તત્વ ભેદભાવ વગરના છે, તો પરમાત્મા તો કેવો ભેદભાવ વગરનો હોય. એમ એ તો એનાથી વિશેષ હોય. કારણ કે પાંચે પાંચ તત્વ એના છે તો એમાંય કોઈ ભેદભાવ નથી. વાહ વાહ. હવે એ પરમાત્માનો જ અંશ છે આ જીવ. છતાં પણ એનામાં પ્રેમ પ્રગટાવવા માટે ઘણી મહેનત કરવી પડે. જીવ માત્ર છે પરમાત્માનો જ અંશ, પણ છતાંય કંઈક તમે કીધું ને માલિકી, ઊંડે ઊંડે માલિકીની ઈચ્છા હોય, કાંઈ ને કાંઈ મેળવી લેવાની ઈચ્છા હોય, કબજો જમાવવો હોય, એટલે એ પ્રેમ ન થવા દે. એટલે કે પ્રેમ જે વ્યાપક વસ્તુ છે, છતાંય હરેક વ્યક્તિ નથી કરી શકતા. એમ રામાયણમાં પણ કીધું, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક છે, સર્વત્ર સમાન ભાવે છે, પણ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. એટલે જે પ્રેમ કરવો જોઈએ, જેટલી બહારની પરિસ્થિતિમાં તમે કીધું બાયડીને છોકરાને, કાલ તમે કહેતા હતા બાયડીને કેટલો પ્રેમ કરો છો, કેટલો ટાઈમ બગાડો છો, છોકરાઓમાં કેટલો બગાડો, ધંધામાં કેટલો બગાડો છો, તમારા કલ્યાણ માટે કેટલો સમય. એટલે પોતાના કલ્યાણ માટે આ જીવ સમય કાઢતો નથી ને, એ જ એની મોટા મોટી આળસાઈ છે. એમ આજનું કામ કાલ ઉપર છોડવું. એમ હવે આ કબીરની તમે જે વાત કરી સહેજ સમાધિની, પણ કબીરજી એટલી પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી એને સહેજ સમાધિ ભલી કીધી. બાકી બચપણથી અહીં લગી પહોંચવામાં તો એને મન ઉપર સંયમ કેળવો જોઈએ. એમ બાળક બાલ મંદિરમાં ગયા ભેગું એ ટીચર ન બની જાય, સમયની મર્યાદાએ બને. એવી રીતે હરેક મહાપુરુષોએ પેલા મનને સંયમિત તો કર્યું જોઈએ, નિયમિત કર્યું જોઈએ. એમ આજે આયા 40-45 વર્ષથી સત્સંગ આલે તો કામ બંધ નથી કરતા આપણે કંઈ ન કરાય. તો 40-45 વર્ષથી આ સત્સંગ હલાવવામાં મહેનત તો પડતી હોય ને. મને એમ કે ચાલો ના નથી કરવું, આપણે બાયણે ક્યાં ગયા જાય ફરવા, હરિદ્વાર ગયા જાય 15 દી ગંગામાં સ્નાન કરવા, સત્સંગ નથી કરવો, બહુ કર્યો. એમ તો એ એક મયુર ઘણી વાર વાત કરે કે બાયડીને કબીરે ઉપાડી અને લઈ આવ્યો ઘરે, તો કે તને નથી પાણી, હું તો કોને માનું, તો હાલિયા મૂકી જાઓ. તો અહીંયા મૂકવા જાય કે ના તારા જેવો નથી કરતો એ પ્રેમ. તારા જેવો પ્રેમ નથી કરતો. તારા જેવો પ્રેમ નથી કરતો એ કે પાછી મૂકવા તો કે તો પછી આવ્યો નહીં. કેવું કહેવાય, પ્રેમ વસ્તુ બહુ દિવ્ય, ખરેખર દિવ્ય. પ્રેમથી બધું વસ્ત થઈ શકે. પ્રેમથી વ્યક્તિ ધારે કરી શકે, પણ પ્રેમની રીત તો આવડી જોઈએ ને. અને પરમાત્મા પણ પ્રેમથી વશ થઈ જાય છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. સંતબામાં કે મને તમારા હાથ બહુ ગમે, જેની માથે મૂકો હજારો પણ છે એટલે કૃષ્ણ એ કાપી દો. હા આને શું કરવું કે તને ગમે છે દીધો, તો કે આ લેદેથી કરશે, લેદેથી હું કરતો હતો, હાથ નતો કરતો.
હા વળી વળી જાંબુડી કે મને તમારે હાઈકું ગમે તો ડોકોડા કાઢી દીધા હા જે બાઈકો થઈ દીધું જ્યારે જે થતું એ કંઈક આવા એવું નહીં બધે અંતે બધું સાધન સ્વામીને લઈને હોય અને આંજે ગાયું તો બધું કીર્તિભાઈ સ્વામી સાધનમાં ન આવે આવે કીર્તિભાઈ હા ઉર્તનબેન બોલો હા બોલો બોલો બરોબર માફ કરજો બોલાવું હા આપણે આવા પ્રોગ્રામમાં ગયા હતા એ લોકોનો પ્રેમ કેવો હતો હા કાંઈ ઘટે નહીં તો એટલે બાહ્ય કોઈ પરિસ્થિતિ ન હોય પણ પ્રેમથી બધી વશ થઈ જાય હરેક વ્યક્તિ એમ બાહ્ય કોઈ વૈભવ ન હોય પણ એક પ્રેમ છે ને એ વ્યક્તિને વશ કરી લે છે એમ બહારનો વૈભવ ગમે એટલો હોય પણ પ્રેમ ન હોય તો અહીંયા માણા ન ટકે નો મજા આવે અજમણી આવી હતી હાજે જેમ કૃષ્ણ ભગવાને દુર્યોધનના મેવા ત્યાગી અને વિદુરની આ ભાજી ખાધી પ્રેમથી એટલે પ્રેમને વશ તો પરમાત્મા પણ થઈ જાય છે એમ પણ પ્રેમ કરવાની રીત જે છે એ જે પ્રેમ સ્વરૂપ પરમાત્મામાં ડૂબી ગયેલા મહાપુરુષો જેની પાસેથી મળે હરેક વ્યક્તિ પાસેથી ન મળે તો બાહ્ય પરિસ્થિતિનું એટલું બધું મહાત્મ્ય નથી गोविंदराम પણ કહેતા कि हमने उसको अरेस्ट भी नहीं किया और वो भी फरार भी नहीं हो सकते अरेस्ट એટલે ધરપકડ ધરપકડ ન કરી હોય તો એવડો ઝડકી ન હોગે કારણ કે એ પ્રેમના તાતણીએ બંધાઈ ગયો એ વ્યક્તિ हमने उसको अरेस्ट भी नहीं किया और फरार भी नहीं हो सकते એટલી એમાં પ્રેમમાં તાકાત છે એમ સદગુરુ મહારાજની જય બાર બાર વર મા